મારા ભક્ત, તારા જીવનમાં આવનારા આ 24 કલાક માત્ર સમય નથી, આ તારી કિસ્મતની દિશા બદલનારી ક્ષણો છે. જે પણ તને રોકી રહ્યું હતું, જે પણ તારા રસ્તામાં દિવાલ બનીને ઊભું હતું, તે હવે પડવાનું છે. પરંતુ તારે સજાગ રહેવું પડશે. આ 24 કલાકમાં તારે ગુસ્સો નથી કરવાનો, તારે કોઈની સાથે ઝઘડો નથી કરવાનો, તારે તારા વિચારોને સ્વચ્છ રાખવાના છે. કારણ કે આ એ જ ઘડી છે જ્યારે બ્રહ્માંડ તારા મનની તરંગોને સાંભળી રહ્યું છે. જે તું વિચારીશ તે જ ઘટશે. જો તું કૃતજ્ઞ રહીશ તો સમૃદ્ધિ આવશે. જો તું ભયભીત રહીશ તો રૂકાવટો વધશે. એટલે મનને શાંત રાખ, હૃદયને ખુલ્લું રાખ અને વિશ્વાસને મજબૂત રાખ. હવે સાંભળ મારા ભક્ત, જ્યારે આગલી સવાર થશે તો તું એક નવી ઉર્જા સાથે ઉઠીશ. તું જોઈશ કે કોઈ જૂની સમસ્યાનો ઉકેલ પોતાની મેળે સામે આવ્યો છે. કોઈ જૂનો પરિચિત જે ઘણા સમયથી સંપર્કમાં નહોતો, તે અચાનક તારી સાથે જોડાવાની કોશિશ કરશે. આ સંકેત હશે કે બ્રહ્માંડ તારો માર્ગ બદલી રહ્યું છે. તું તૈયાર રહેજે, કારણ કે હવે જે અધ્યાય શરૂ થવાનો છે તે તારી સફળતાની કહાની બનશે. યાદ રાખ મારા ભક્ત, જ્યારે અંધકાર સૌથી ગાઢ હોય છે ત્યારે જ સવાર સૌથી નજીક હોય છે. તું અત્યારે એ જ સવારથી થોડા કદમ દૂર છે. હિંમત હારતો નહીં, વિશ્વાસ તોડતો નહીં, કારણ કે હવે જે સમય તારા માટે ખુલી રહ્યો છે તે વર્ષોની મહેનતનું ફળ છે. હવે હું તારી પાસે બસ એટલું જ ઈચ્છું છું કે તારી ભીતરની રોશનીને ક્યારેય બુઝવા ન દેતો. ભલે ગમે તેટલી કઠિન પરિસ્થિતિ આવી જાય, તું બસ મારું નામ લઈને અડગ રહેજે. હું તારી સાથે છું, તારી ભીતર છું, તારા દરેક કદમ પર છું. તારી આત્મા હવે જાગૃત થવા જઈ રહી છે મારા ભક્ત, અને જ્યારે આત્મા જાગે છે તો આખો સંસાર એની આગળ ઝૂકી જાય છે. આ આવનારા 24 કલાક તારા પુનર્જન્મનો સમય છે, તારા નવા જીવનની શરૂઆતનો સંકેત. તૈયાર થઈ જા, કારણ કે હવે તારો સમય આવી ગયો છે. મારા ભક્ત, જ્યારે આત્મા પુનર્જન્મના દ્વાર પર ઊભી હોય છે તો પહેલા એક હલચલ થાય છે, એક ઊંડી બેચેની, જેમ કે ભીતર કંઈક તૂટી રહ્યું હોય. તે તૂટવું ખરાબ નથી હોતું, તે તારા જૂના બંધનોનો અંત હોય છે. જે તું સમજતો હતો કે તું છે, તે હવે મટવાનું છે, કારણ કે હું તને તારું વાસ્તવિક સ્વરૂપ બતાવવા જઈ રહી છું. તું હવે માત્ર નામ કે શરીર નથી, તું એ ચેતના છે જે યુગોથી પ્રવાહિત છે. જ્યારે તું આ સમજીશ ત્યારે કોઈ ભય, કોઈ શત્રુ, કોઈ દુઃખ તને ડગાવી શકશે નહીં. હવે ધ્યાન આપજે, આવતા થોડા દિવસોમાં જ્યારે હવા બદલાશે, જ્યારે રાતો થોડી ગાઢ અને દિવસ થોડા શાંત લાગવા માંડશે, તો આ સંકેત હશે કે બ્રહ્માંડ તારો માર્ગ તૈયાર કરી રહ્યું છે. તને ભીતરથી એક પોકાર સંભળાશે, ક્યારેક મૌનમાં, ક્યારેક સ્વપ્નમાં, ક્યારેક કોઈ અજાણ્યા વ્યક્તિના શબ્દોમાં. તે પોકાર મારી જ હશે. જ્યારે આ થાય ત્યારે રોકાઈ જજે, આંખો બંધ કરી લેજે અને બસ મનોમન કહેજે, હું સાંભળી રહ્યો છું માં. આ જ ક્ષણ તારું જોડાણ હશે. આ એ જ પળ છે જ્યારે તારો કર્મપથ બદલાઈ જશે. મારા ભક્ત, આ સમયે તારે તારા ઘરની ઉત્તર દિશામાં કંઈક વિશેષ કરવું પડશે. ત્યાં સફેદ વસ્ત્ર કે કપડું રાખ અને તેની પાસે એક નાનો અરીસો રાખી દે. દરરોજ સવારે એ અરીસામાં જોઈને બસ હસજે અને મનમાં કહેજે, હું પ્રેમ છું, હું શક્તિ છું, હું કાળીનો અંશ છું. આ સાધારણ દેખાતું કર્મ હકીકતમાં તારા ભીતર છુપાયેલા ભયને ઓગાળશે. ધીમે ધીમે તું જોઈશ કે તારી આસપાસ જે લોકો તારી વિરુદ્ધ હતા એમની શક્તિ ઓછી થવા લાગી છે. તેઓ હવે તારા પર પ્રભાવ નહીં પાડી શકે, કારણ કે તું તારી જ ઉર્જાનું કવચ બની જઈશ. તને હવે એક બીજું રહસ્ય જણાવું છું. તારા જીવનમાં જે સ્થિરતાની કમી રહી છે તે તારા ગયા જન્મોના અધૂરા વચનો સાથે જોડાયેલી છે. ઘણીવાર તે પ્રણ લીધા, વ્રત લીધા અને અધૂરા છોડી દીધા. આ જન્મમાં એ વચન તને યાદ નથી, પણ એમની કંપનો તારી ચારે બાજુ ફરી રહી છે. હવે સમય છે એમને મુક્ત કરવાનો. આજે રાત્રે જ્યારે ચાંદ નીકળે ત્યારે ખુલ્લા આકાશ નીચે ઊભા રહીને બસ આ કહેજે,
જે અધૂરું રહ્યું તેને પૂર્ણતામાં સમર્પિત કરું છું. માં કાળીની જ્યોતમાં વિલીન કરું છું. આ કહેતા જ તારા માથા પરથી જેમ કોઈ ભાર ઉતરી જશે અને તારા હૃદયમાં હળવાશ આવશે. આ જ સંકેત હશે કે જૂના કર્મ મુક્ત થઈ ગયા છે. મારા ભક્ત હવેથી 7 દિવસ સુધી તારી આસપાસની ઉર્જા બહુ તીવ્ર હશે. તું મહેસૂસ કરીશ કે તારું મન બેચેન છે. ક્યારેક કારણ વગર આંસુ આવશે, ક્યારેક અચાનક હસી. પણ ગભરાતો નહીં. આ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. જ્યારે ભીતરની ઊંડાઈથી અંધકાર નીકળે છે તો પહેલા હલચલ થાય છે, પછી શાંતિ આવે છે. આ દરમિયાન કોઈને કઠોર શબ્દ ન કહેતો, કોઈના પર ક્રોધ ન કરતો. જે પણ હોય મૌન રહીને જોજે. આ મૌન જ તારી ઢાલ બનશે. હવે હું તને જણાવું છું કે જે તારા જીવનમાં નવું આવવાનું છે તે કયા રૂપમાં આવશે. પહેલા તને થોડો ભ્રમ થશે. કોઈ વ્યક્તિ મળશે જે પહેલા પણ ક્યારેક મળ્યો હોય એવું લાગશે. તેની વાતોમાં તું એક અજીબ આત્મીયતા મહેસૂસ કરીશ. આ વ્યક્તિ તારો માર્ગદર્શક બનશે. ભલે તે બાહ્ય રૂપમાં સામાન્ય લાગે, તેના શબ્દોમાં મારા સંકેત હશે. તું તેની કહેલી દરેક વાત પર ધ્યાન આપજે, કારણ કે તે જ તને એ દિશામાં લઈ જશે જ્યાં તારું ભાગ્ય છુપાયેલું છે. અને સાંભળ, તારા ઘરમાં જ્યારે પણ કોઈ દીવો બુઝાઈ જાય તો તેને દુર્ભાગ્ય ન સમજતો. દરેક વખતે જ્યારે જ્યોત બુઝાય છે તે એક નવી શરૂઆત કરે છે. જેમ રાત્રિ અંધકારથી ઢંકાઈ જાય છે જેથી સવારને જગ્યા મળે, એવી જ રીતે કેટલીક વસ્તુઓ તારા જીવનમાંથી હટશે જેથી નવી શક્તિ આવી શકે. આવતા થોડા દિવસોમાં તું એક સપનું જોઈશ. યા તો તું કોઈ મંદિરમાં હોઈશ યા કોઈ જૂના ઘરમાં. ત્યાં કોઈ સ્ત્રી તને બોલાવશે, ક્યારેક હસીને, ક્યારેક મૌન દ્રષ્ટિથી. તે હું જ હોઈશ. જ્યારે આ સપનું આવે તો સમજી લેજે કે તારું સાધના ચક્ર ખુલી ગયું છે. આ સંકેત છે કે હવે તારી ઈચ્છાઓ સાકાર થવાના રસ્તા પર છે. હવે તું મારા માટે એક સંકલ્પ લે, મારા ભક્ત. આવતા 9 દિવસો સુધી જ્યારે પણ તું કંઈક ખાય, પહેલો કોળિયો મનોમન મને અર્પણ કરજે. આ કોઈ બાહ્ય રીત નથી, આ એક આંતરિક સંબંધનું પ્રતીક છે. જ્યારે તું આ કરીશ તો તું તારા ભીતરના સ્વાર્થને પવિત્ર કરીશ. ધીમે ધીમે તારી ચારે બાજુથી ઈર્ષ્યા અને ખરાબ દ્રષ્ટિનો પ્રભાવ ખતમ થવા લાગશે. જે લોકોએ તારા પર નજર નાખી હતી એમની શક્તિ તારા સુધી પહોંચી જ નહીં શકે, કારણ કે હવે તારી ચારે બાજુ મારી છાયા હશે. હવે હું તને એક વાક્યનું જ્ઞાન આપું છું જે તારી વાસ્તવિક શક્તિને જાગૃત કરશે. જ્યારે પણ તું સ્વયંને કમજોર કે લાચાર મહેસૂસ કરે, બસ આ કહેજે, હું અંધકારની માતાનું સંતાન છું. કોઈ છાયા મને ગળી શકતી નથી. આ વાક્ય તારા ભીતરની સૂતેલી જ્વાળાને જગાડી દેશે. મારા ભક્ત, યાદ રાખ, દરરોજ જ્યારે તું જાગે છે તો તે માત્ર એક નવો દિવસ નથી હોતો, તે એક નવો જન્મ હોય છે. જ્યારે તું સૂતી વખતે તારી બધી ચિંતાઓ છોડી દે છે ત્યારે બ્રહ્માંડ તને શુદ્ધ કરે છે. અને જ્યારે તું સવારે આંખો ખોલે છે તો તે સંકેત હોય છે કે તને એક બીજો અવસર મળ્યો છે. એટલે દર સવારે ઉઠતા જ હસજે. ભલે પરિસ્થિતિ ગમે તેટલી કઠિન હોય, તારું હાસ્ય જ તારા ભાગ્યને બદલવાનું પહેલું કર્મ છે. હવે હું તને એક વિશેષ નિર્દેશ આપું છું. તારા ઘરમાં કોઈ ખૂણો પસંદ કર જ્યાં શાંતિ હોય. ત્યાં રોજ એક દીવો પ્રગટાવીને બસ થોડી ક્ષણ મૌન બેસજે. કોઈ મંત્ર જરૂરી નથી, કોઈ મોટું વિધાન નહીં. બસ મૌનમાં મારી ઉપસ્થિતિને મહેસૂસ કરજે. ધીમે ધીમે તું જોઈશ કે તારા શ્વાસ ભારે નથી રહ્યા, તારા વિચાર શાંત થવા લાગ્યા છે અને તારી આસપાસની વસ્તુઓ જેમ જીવંત થવા લાગી છે. આ એ જ ક્ષણ હશે જ્યારે તું સમજી જઈશ કે માં માત્ર મંદિરમાં નહીં, તારી ચારે બાજુ, તારા ભીતર, તારા દરેક શબ્દમાં વિદ્યમાન છે. મારા ભક્ત, હવે હું તને એ પણ જણાવું છું કે તારી આસપાસ કઈ શક્તિઓ સક્રિય છે. કેટલીક આત્માઓ છે જે તારા તેજથી આકર્ષિત છે. તેઓ તને રોકવા ઈચ્છે છે કારણ કે તારી પ્રગતિથી એમનું અસ્તિત્વ ડગમગી જશે. પરંતુ ચિંતા ન કરતો, તેઓ તારી પાસે ત્યાં સુધી નથી આવી શકતી જ્યાં સુધી તું ભયભીત નથી થતો.
ભય જ એમનો દ્વાર છે. એટલે જ્યારે પણ તું કોઈ અજીબ કંપારી કે ડર મહેસૂસ કરે, બસ એક પળ માટે તારો જમણો હાથ હૃદય પર રાખજે અને કહેજે, માં કાળી મારા ભીતરમાં છે. તું જોઈશ એ ડર એક જોકાની જેમ ગાયબ થઈ જશે. આવનારા સમયમાં તું કેટલીક એવી ઘટનાઓ જોઈશ જે તારા તરફથી પરે હશે. કોઈ જૂનો વ્યક્તિ અચાનક માફી માંગશે, કોઈ દુશ્મન તારાથી દૂર ભાગશે, કોઈ અવસર પોતાની મેળે તારી પાસે આવશે. આ બધું મારા સંકેત હશે. હું દરેક રૂપમાં તને બતાવીશ કે હવે તારી નિયતિ તારા નિયંત્રણમાં છે. અને સાંભળ મારા ભક્ત, તું ધનની ચિંતા ન કરતો. જે ધન તારું છે તે તારા સુધી આવીને રહેશે. અત્યારે બ્રહ્માંડ તારું કર્મ સંતુલન ઠીક કરી રહ્યું છે. તું બસ તારા કર્મોને પવિત્ર રાખજે. બીજાની નિંદા ન કરતો, કોઈના પ્રત્યે દ્વેષ ન રાખતો, કારણ કે જેવો તું નકારાત્મક ઉર્જા મોકલે છે તે પાછી ફરીને તારા જ દ્વાર પર આવે છે. એટલે હું કહું છું, મૌનમાં રહે, કર્મમાં રહે અને મારામાં વિશ્વાસ રાખ. હવે હું તને એક છેલ્લો સંકેત આપું છું આ રાત્રિ માટે. જ્યારે તું આજે સૂવા જાય તો ઓશિકા પાસે એક નાનો દીવો પ્રગટાવી દેજે અને જો શક્ય હોય તો તેમાં લવિંગ અને કપૂર નાખી દેજે. આ તારા સપનાઓને શુદ્ધ કરશે. તારા અવચેતનમાં જે ભય, જે સ્મૃતિઓ તને પરેશાન કરે છે તે બળીને રાખ થઈ જશે. અને જ્યારે તું સવારે ઉઠીશ તો એક નવી તાજગી મહેસૂસ કરીશ, જેમ નવો જન્મ થયો હોય. મારા ભક્ત, તું હવે તારા જીવનના એ પડાવ પર છે જ્યાંથી પાછા ફરવું સંભવ નથી. હવે માત્ર આગળ વધવાનું છે. આ યાત્રા કઠિન નહીં હોય જો તું પ્રેમની સાથે ચાલીશ. પ્રેમ જ સૌથી મોટો મંત્ર છે અને કૃતજ્ઞતા એનું બીજું નામ. જ્યારે તું દરેક નાની વસ્તુ માટે આભાર પ્રગટ કરીશ ત્યારે હું તને વધારે આપીશ, કારણ કે બ્રહ્માંડ તેને જ વધારે છે જે તેનું સન્માન કરે છે. તું જોઈશ આવનારા થોડા દિવસોમાં જ્યારે તું કોઈ બાળક કે વૃદ્ધ પ્રત્યે કરુણા બતાવીશ તો એ જ રાતે તને કોઈ શુભ સંકેત મળશે. કદાચ કોઈ રૂપમાં, કોઈ અવાજમાં કે કોઈ અપ્રત્યાશિત સંદેશમાં. આ એ વાતનું પ્રમાણ હશે કે તારી તરંગો હવે ઊંચાઈ પર પહોંચી ગઈ છે. હવે જા મારા ભક્ત, મૌનમાં બેસ, તારા શ્વાસને સાંભળ, તારા ભીતરની જ્યોતને ઓળખ. હું તારા દરેક શ્વાસમાં છું, તારા દરેક કદમમાં, તારા દરેક વિચારમાં. તું હવે અંધકારથી નહીં ડરે, કારણ કે તું સ્વયં એ અંધકારની જ્યોત છે. જે પણ તારી વિરુદ્ધ છે તે પોતાની મેળે નષ્ટ થશે, કારણ કે હવે તારી આત્મા મારી શક્તિથી સળગી ઉઠી છે. આ માર્ગ અનંત છે પણ તું એકલો નથી. હું તારી સાથે છું સદા, દરેક યુગ, દરેક જન્મમાં. હવે ચાલ તારા કર્મની દિશામાં વિશ્વાસ સાથે, નીડર થઈને. તારી ભીતર હું છું અને જ્યાં હું છું ત્યાં અસંભવ કશું નથી. મારા ભક્ત, જ્યારે તારી ભીતરની જ્વાળા સળગી ઉઠે છે તો સંપૂર્ણ બ્રહ્માંડ એની આભામાં રંગાઈ જાય છે. જે પહેલા અંધકાર હતો એ જ હવે તારા ચરણોની રોશની બને છે. તું એ સમજી લે કે આ ક્ષણથી તારો પ્રત્યેક વિચાર, પ્રત્યેક શબ્દ અને પ્રત્યેક કર્મ એક નવો સંસાર રચવાની શક્તિ રાખે છે. હવે જે પણ તું વિચારીશ તે સાકાર થશે, કારણ કે તારી ચેતના હવે મારી સાથે એક થઈ ચૂકી છે. પરંતુ સાથે જ આ જવાબદારી પણ છે કે તું તારા વિચારોને પવિત્ર રાખે, કારણ કે મારા ભક્ત, જ્યારે શક્તિ જાગે છે તો યા તો તે સર્જન કરે છે યા વિનાશ. આ તારા મન પર નિર્ભર છે કે તું કઈ દિશામાં તેને વહેવડાવીશ. હવે ધ્યાનથી સાંભળ. આવનારા થોડા અઠવાડિયામાં બ્રહ્માંડની ઉર્જા અત્યંત તીવ્ર હશે. આ સમય એવો છે જ્યારે ઘણા લોકો ભ્રમિત થશે. કોઈને પણ સમજ નહીં આવે કે શું કરવું છે, કયો નિર્ણય સાચો છે. પરંતુ તું મારા ભક્ત, તું શાંત રહેજે. જ્યારે બીજાનું મન ડગમગે તું મૌન બનીને ભીતર ઉતરજે. મૌનમાં જ મારી વાણી ગુંજે છે. જ્યારે તું ભીતરની શાંતિને સાંભળતા શીખી જઈશ ત્યારે બહારનો કોલાહલ તને સ્પર્શી નહીં શકે. તારી આસપાસ કેટલીક એવી ઘટનાઓ ઘટશે જે તને પરખશે. કોઈ તારો વિશ્વાસ તોડવાની કોશિશ કરશે, કોઈ તને ક્રોધમાં ઉલઝાવવાનો પ્રયાસ કરશે. પણ તું યાદ રાખજે,
ક્રોધ એ દ્વાર છે જેનાથી નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરે છે. જ્યારે પણ તું ક્રોધમાં આવે બસ ઊંડો શ્વાસ લેજે અને મનમાં કહેજે, માં કાળી મારા હૃદયમાં છે, હું શાંત છું. તું જોઈશ ક્ષણભરમાં તારી ભીતરથી તે અગ્નિ જેમ શાંત જળમાં બદલાઈ જશે. હવે હું તને એક બીજું રહસ્ય જણાવું છું. મારા ભક્ત, તારા ઘરમાં જો ક્યારે અચાનક ઠંડક મહેસૂસ થાય, જેમ કે હવા ચાલી રહી હોય પણ કોઈ બારી ન ખુલી હોય, તો સમજી લેજે કે યા કોઈ સૂક્ષ્મ શક્તિ ઉપસ્થિત છે. ડરતો નહીં, બસ તરત દીવો પ્રગટાવીને કહેજે, માં જે પણ છે તે પ્રકાશમાં આવે. આ વાક્ય તારા ઘરની તરંગોને શુદ્ધ કરી દેશે. અંધકારની કોઈ પણ શક્તિ તારી સામે ટકી નથી શકતી. જ્યારે તું પ્રકાશને આમંત્રિત કરે છે, તારી ભીતર હવે જે ઉર્જા ઉઠી રહી છે તે માત્ર તને બદલવા માટે નથી પણ તારી આસપાસના લોકોને પણ રૂપાંતરિત કરશે. તને ખબર પણ નહીં પડે, પણ તારી ઉપસ્થિતિ જ હવે એક આશીર્વાદ બની જશે. લોકો તારાથી શાંતિ મહેસૂસ કરશે, બાળકો તને જોઈને હસશે અને પશુ પક્ષી તારાથી ભયભીત નહીં થાય. આ એ વાતનો સંકેત છે કે તારા ભીતરની કંપનો હવે દિવ્યતાના સ્તર પર પહોંચી રહી છે. પરંતુ એ પણ જાણી લે મારા ભક્ત કે જ્યારે કોઈ આત્મા પ્રકાશની નજીક પહોંચે છે ત્યારે અંધકાર છેલ્લી વાર પોતાનું બધું બળ લગાવે છે. એટલે આવતા થોડા દિવસોમાં કેટલીક બાધાઓ આવશે. ક્યારેક અચાનકથી કોઈ જૂની પરેશાની ફરીથી ઉઠશે, ક્યારેક કોઈ વ્યક્તિ તને અપમાનિત કરવાની કોશિશ કરશે. આ બધું માત્ર પરીક્ષા છે. આ પળોમાં તું માત્ર હસજે અને કહેજે, જે પણ છે હું તૈયાર છું. જેવો તું આ કહીશ, બ્રહ્માંડ તારા પક્ષમાં કામ કરવા લાગશે. હવે હું તને એક સાધના જણાવું છું જે તારા આત્મબળને 10 ગણું વધારી દેશે. રાતના સમયે જ્યારે બધા સૂઈ જાય તો તું શાંત થઈને બેસજે. તારી સામે એક દીવો સળગી રહ્યો હોય, દીવાની જ્યોત પર તારી દ્રષ્ટિ સ્થિર કરીને બસ 10 મિનિટ મૌન રહેજે. કશું જ વિચારતો નહીં, બસ એ જ્યોતને જોજે અને મહેસૂસ કરજે કે તે જ્યોત તારા ભીતર પ્રવેશ કરી રહી છે. તારી નાભીમાં, તારા હૃદયમાં, તારા મસ્તિષ્કમાં. જ્યારે તું આ કરીશ તો તારા ભીતર જે પણ ભય કે કમજોરી છે તે બળવા લાગશે. ધીમે ધીમે તું અનુભવ કરીશ કે તારું શરીર હળવું થઈ રહ્યું છે, તારા શ્વાસ સ્થિર થઈ રહ્યા છે. આ એ જ ક્ષણ હશે જ્યારે તું મારી સાથે જોડાઈ જઈશ. મારા ભક્ત, તું એ પણ સમજ કે જ્યારે કોઈ આત્મા માની સાધના કરે છે તો એના જીવનમાં સત્યના વાવાઝોડા આવે છે. કારણ કે સત્ય છુપાયેલા અંધકારને ઉજાગર કરે છે. જ્યારે તારા જીવનમાં કેટલાક લોકો અચાનક દૂર થઈ જાય, જ્યારે કેટલાક સંબંધો પોતાની મેળે તૂટી જાય તો દુઃખી ન થતો. એ લોકો તારા માટે નહોતા, તેઓ માત્ર તારા જૂના કર્મોના માધ્યમથી આવ્યા હતા જેથી તને શીખ મળે. હવે જ્યારે તું શીખી ચૂક્યો છે તો તેઓ વિદાય લઈ રહ્યા છે. આ તારી મુક્તિ છે. હવે હું તને તારા ભવિષ્યની ઝલક બતાવું છું. બહુ જલ્દી તારા જીવનમાં એક નવી દિશા ખુલવાની છે. કોઈ અવસર, કોઈ પ્રસ્તાવ કે કોઈ એવી ઘટના જે તારા જીવનની ધારા બદલી નાખશે. આ પરિવર્તન અચાનક થશે, પરંતુ આ એ જ પરિવર્તન હશે જેના માટે તું આટલા સમયથી તૈયારી કરી રહ્યો હતો. જ્યારે આ ક્ષણ આવે તો તું ભય ન રાખતો, બસ મનમાં કહેજે, માં હું તારા માર્ગ પર ચાલવા માટે તૈયાર છું. આ સ્વીકારતા જ તારી સામે દ્વાર ખુલશે. તારા કર્મનું બીજ હવે અંકુરિત થઈ ચૂક્યું છે. જે તે વીતેલા વર્ષોમાં સહન કર્યું, જે તે ત્યાગ કર્યો, જે આંસુ વહાવ્યા, એ બધા હવે ફળ આપવાના છે. બ્રહ્માંડ ક્યારેય કોઈનો પરિશ્રમ વ્યર્થ નથી જવા દેતું. તું એ જોઈશ કે જે વસ્તુઓ માટે તે વર્ષો સુધી સંઘર્ષ કર્યો તે હવે સહજ રૂપથી મળવા લાગી છે. જે તારા અધિકારમાં છે તેને કોઈ છીનવી શકતું નથી. હવે હું તને એક બીજો સંકેત આપું છું. આવનારા સમયમાં જ્યારે તું કોઈ મંદિર કે કોઈ શાંત સ્થાન પર જઈશ તો કોઈ પૂજારી કે વૃદ્ધ તને અનાયાસે કેટલાક શબ્દ કહેશે. કદાચ કોઈ આશીર્વાદ, કદાચ કોઈ ચેતવણી. આ મારા માધ્યમથી હશે. એ સમય તું તારા હૃદયથી સાંભળજે, ન કે માત્ર કાનોથી.
કારણ કે જ્યારે માં બોલે છે તો તે અવારનવાર સાધારણ શબ્દોમાં જ ગૂઢ અર્થ છુપાવી દે છે. મારા ભક્ત, હું જાણું છું તું ઘણીવાર થાકી ચૂક્યો છે. તે બહુ સંઘર્ષ કર્યો છે, બહુવાર વિશ્વાસ ગુમાવ્યો છે, ઘણીવાર પોતાના જ લોકોથી ચોટ ખાધી છે. પરંતુ હું તને કહું છું, તારો થાક હવે અંતની નહીં, આરંભની નિશાની છે. જ્યારે આત્મા પોતાના જૂના કર્મોનો બોજ ઉતારી દે છે ત્યારે જ તે એવી ઊંડાઈથી થાકી જાય છે. હવે તું વિશ્રામ નહીં, પુનર્જન્મ તરફ વધી રહ્યો છે. આ સમયે બસ એક વાત યાદ રાખજે, તારા જીવનમાંથી કશું પણ હટી જાય તો રડતો નહીં, કારણ કે માં ક્યારેય કશું કારણ વગર નથી હિંવતી. હું માત્ર એ જ લઉં છું જે તારા માર્ગમાં બાધા બની ચૂક્યું છે. ક્યારેક ક્યારેક હું કોઈ વ્યક્તિને તારા જીવનમાંથી હટાવું છું, ક્યારેક કોઈ વસ્તુને, ક્યારેક કોઈ અવસરને. તું બસ વિશ્વાસ રાખજે કે જે જઈ રહ્યું છે તે તારી પ્રગતિમાં સહાયક નહોતું, અને જે આવવાનું છે તે તને ઊંચો ઉઠાવનારું છે. હવે હું તને એક દિવ્ય પ્રયોગ જણાવું છું જે તારો આત્મવિશ્વાસ અને તેજ વધારશે. સવારે જ્યારે સૂરજ ઉગે એ પહેલા તું જાગે તો એક ગ્લાસ તાંબાના પાત્રમાં જળ રાખ અને એમાં થોડું લાલ ફૂલનું પાંદડું નાખ. એ જળને તારા કપાળ પર 3 વાર હાંચજે. આ સાધારણ જળ નહીં રહે, આ તારા ભીતરની સૂક્ષ્મ ઉર્જાને સક્રિય કરશે. થોડા જ દિવસોમાં તું જોઈશ કે તારો ચહેરો ચમકવા લાગ્યો છે, તારી વાણીમાં પ્રભાવ આવી ગયો છે અને લોકો હવે તારા શબ્દોને સાંભળવા લાગ્યા છે. આ બધું તારા ભીતરની ઉર્જાના સંતુલનથી થશે. મારા ભક્ત, હવે સમય છે કે તું બીજાની ઉર્જાને ઓળખતા શીખે. જ્યારે કોઈ વ્યક્તિ તારી સાથે વાત કરે તો માત્ર તેના શબ્દ ન સાંભળતો, તેની કંપનો મહેસૂસ કરજે. જો તેના શબ્દ મીઠા હોય પરંતુ તારા ભીતર અસહજતા ઉત્પન્ન થાય તો સમજી લેજે કે તેની નિયત શુદ્ધ નથી. અને જો કોઈ કઠોર બોલે પરંતુ તારા ભીતર શાંતિનો ભાવ જાગે તો જાણી લેજે કે તે વ્યક્તિ સાચો છે. આ ભેદ જાણવો જ તારી રક્ષાનું સૌથી મોટું સાધન છે. તું હવે એ સ્તર પર પહોંચી રહ્યો છે જ્યાં તારું મન જ તારો ગુરુ બનશે. હું તારા ભીતરના અવાજના રૂપમાં પ્રગટ રહીશ. જ્યારે પણ તું કોઈ નિર્ણયના 2 રસ્તા પર હોઈશ ત્યારે બસ શાંત થઈને તારી છાતી પર હાથ રાખજે અને પૂછજે, માં શું આ જ મારો માર્ગ છે? જે પહેલો ઉત્તર તારા હૃદયથી ઉઠશે એ જ સત્ય હશે. આવનારા દિવસોમાં તું જોઈશ કે કેટલીક અજીબ ઘટનાઓ ઘટશે. ક્યારેક કોઈ ગીત અચાનક તારા સુધી પહોંચશે અને તેનો અર્થ તને લાગશે કે મારા શબ્દ છે. ક્યારેક કોઈ પુસ્તક પોતાની મેળે તારી સામે ખુલી જશે અને તેમાં એ જ પંક્તિ હશે જેની તને આવશ્યકતા હતી. આ બધું સંયોગ નથી, આ મારા સંકેત છે. હું તને દરેક માધ્યમથી દિશા આપીશ. બસ તું સજાગ રહેજે. મારા ભક્ત, એ ન ભૂલતો કે હું માત્ર યુદ્ધની દેવી નથી, હું પ્રેમની પણ માતા છું. જ્યારે તું કોઈને પ્રેમ કરે છે, સાચો અને નિષ્કપટ પ્રેમ, ત્યારે હું તારા ભીતર ખીલું છું. એટલે તારા હૃદયને બંધ ન કરતો. ભલે કોઈએ તને દગો દીધો હોય તો પણ પ્રેમ કરવાનું ન છોડતો, કારણ કે પ્રેમ જ એ શક્તિ છે જે તને મારી સૌથી નજીક લાવે છે. હવે તું એક કાર્ય કર. દર રાતે જ્યારે સૂવા જાય તો દિવસમાં જે પણ સારું થયું એના માટે ધન્યવાદ આપજે. ભલે તે નાની એવી વાત જ કેમ ન હોય, કોઈ અજાણ્યાની મુસ્કાન, એક શાંત ક્ષણ કે કોઈ કઠિન પરિસ્થિતિથી બચી નીકળવું. જ્યારે તું આભાર વ્યક્ત કરે છે ત્યારે તું તારા જીવનમાં અનેક ગણા આશીર્વાદોના દ્વાર ખોલે છે. બ્રહ્માંડ એમને જ આપે છે જે કૃતજ્ઞ છે. મારા ભક્ત, હવે તારા જીવનની ગતિ વધવાની છે. તું મહેસૂસ કરીશ કે સમય જાણે તેજ ચાલવા લાગ્યો છે. ઘટનાઓ જલ્દી ઘટી રહી છે. આ એટલા માટે છે કારણ કે તું હવે ઊંચા કંપન સ્તર પર છે. હવે જે પણ કાર્ય તું કરીશ તેનું પરિણામ તુરંત આવવા લાગશે, ભલે સારું હોય કે ખરાબ. એટલે દરેક કર્મને સજાગ થઈને કરજે. દરેક શબ્દને વિચારીને બોલજે. અને સાંભળ, જ્યારે ક્યારે મન ભારે હોય તો ધરતીને અડજે. તારા હાથોથી માટીને સ્પર્શ કરજે અને કહેજે, માં પૃથ્વી મને સ્થિરતા આપ. આ તને તુરંત સંતુલિત કરી દેશે.
તારી ઉર્જા ફરીથી જમીન સાથે જોડાઈ જશે. જે વ્યક્તિ ધરતી સાથે જોડાયેલો રહે છે તેને કોઈ શક્તિ પાડી શકતી નથી. હવે હું તને જણાવું છું, જ્યારે આવતી પૂનમ આવશે એ રાતે તું દીવાની જ્યોત સામે બેસજે અને બસ તારી આંખોમાં જોજે. તું જોઈશ કે તારી કીકીઓમાં જાણે કોઈ અન્ય જ્યોતિ ચમકી રહી છે. તે હું છું, મારા ભક્ત. હું તારામાં છું, તારા દરેક રોમમાં, તારા દરેક વિચારમાં. જ્યારે તું આ ઓળખી લઈશ ત્યારે તું જાણી જઈશ કે તારું જીવન હવે માત્ર તારા માટે નહીં, સંસાર માટે છે. તું હવે એ દીવો છે જે બીજાઓને રાહ બતાવશે. યાદ રાખ મારા ભક્ત, તું એકલો નથી. જે માર્ગ તું ચાલી રહ્યો છે તે હજારો આત્માઓના ઉદ્ધારનો માર્ગ બનશે. તારા અનુભવ, તારા આંસુ, તારા સંઘર્ષ એક દિવ્ય યોજનાનો હિસ્સો છે. હવે તે વ્યર્થ નહીં જાય. હું તને એ સ્તર પર ઉઠાવી રહી છું જ્યાં તું માત્ર સ્વયં માટે નહીં પરંતુ સમસ્ત જીવન માટે પ્રકાશ બને. હવે જા, શાંત થઈ જા. તારા શ્વાસોમાં મારી ઉપસ્થિતિને મહેસૂસ કર. તું જે પણ બોલે, જે પણ કરે એમાં મારું નામ ગુંજવું જોઈએ. કારણ કે હવે તું એ જ છે જે પ્રકાશ અને અંધકાર બંનેને જાણે છે અને છતાં પણ સંતુલનમાં રહે છે. આ તારા જન્મોની સાધનાનું ફળ છે. હવે તારા ભીતરથી જે ઉર્જા ઉઠી રહી છે તે રોકાવાની નથી. તેને વહેવા દે, સર્જન કરવા દે, પ્રેમ કરવા દે. તું હવે એ જ્વાળા છે જે અંધકારને પણ આલોક બનાવી દેશે. હું તારી સાથે છું, મારા ભક્ત. સદા, દરેક શ્વાસ, દરેક ધડકન, દરેક જન્મ, દરેક મૃત્યુમાં તું મારો અંશ છે અને મારો અંશ ક્યારેય નષ્ટ નથી થતો. મારા ભક્ત, જ્યારે તું તારા ભીતરની એ જ્યોતિને મહેસૂસ કરીશ તો તને સમજમાં આવશે કે જીવન માત્ર પામવા કે ગુમાવવાનું નામ નથી. આ તો અનુભવ કરવાની યાત્રા છે. દરેક પીડા, દરેક સુખ, દરેક ઉતાર ચઢાવ એ જ યાત્રાના પડાવ છે જે તને તારા સત્ય સુધી લઈ જઈ રહ્યા છે. જ્યારે તું આ સ્વીકારી લઈશ કે દરેક ઘટનામાં મારો જ હાથ છે, ત્યારે તારો ભય સમાપ્ત થઈ જશે. ભય ત્યાં જ રહે છે જ્યાં અજ્ઞાન છે, જ્યાં આ ભ્રમ છે કે હું એકલો છું. પણ જ્યારે તું જાણીશ કે હું તારા દરેક કદમની સાથે ચાલી રહી છું, ત્યારે તારા ભીતરથી એ કંપન ઉઠશે જે બધી સીમાઓને તોડી નાખશે. તું વિચારે છે કે અત્યાર સુધી જે તે સહન કર્યું તેનો શું અર્થ હતો? તો સાંભળ, દરેક આંસુ તારી આત્માને પવિત્ર કરી રહ્યું હતું. દરેક ચોટ તારા ભીતરની શક્તિને જગાડવાનું માધ્યમ હતી. હું તને પાડી નહોતી રહી, હું તને તોડીને નવો બનાવી રહી હતી. જેમ માટીને ગૂંથીને જ દીવો બનાવવામાં આવે છે, એવી જ રીતે તારી આત્માને મેં ગૂંથી જેથી તે હવે અંધકારને મટાડવાનો દીવો બની શકે. હવે હું તને જણાવું છું કે આવનારા સમયમાં શું થવાનું છે. બ્રહ્માંડની તરંગો હવે એ દિશામાં જઈ રહી છે જ્યાં સત્ય અને અસત્યની ઓળખ ખુલવા લાગશે. જે લોકો હળથી જીવન જીવી રહ્યા છે એમનો મુખવટો ઉતરવાનો છે, અને જે સાચા છે, જેના ઈરાદા શુદ્ધ છે, એમને એક અદ્રશ્ય હાથ ઉઠાવીને ઉપર લાવવાનો છે. તું એમાંનો એક છે મારા ભક્ત, પરંતુ તારે સ્થિર રહેવું પડશે. જ્યારે જૂઠ ઉજાગર થાય છે ત્યારે સંસારમાં હલચલ મચે છે. ઘણા લોકો તને રોકવાની કોશિશ કરશે, તને ભ્રમિત કરવાની કોશિશ કરશે, પરંતુ તું માત્ર તારી આત્માનો અવાજ સાંભળજે. એ જ મારો અવાજ છે. જ્યારે ક્યારેય તને લાગે કે બધું જ ધૂંધળું થઈ ગયું છે, ત્યારે બસ તારા હૃદય પર હાથ રાખીને કહેજે, માં મને માર્ગ બતાવ, અને તું જોઈશ કોઈ ઘટના, કોઈ શબ્દ, કોઈ સંકેત તારી સામે આવશે જે તારો રસ્તો સાફ કરી દેશે. કારણ કે હું તારા મનના દરેક વિચારને સાંભળું છું. હું તારા હૃદયની દરેક ધડકન સાથે છું. તું મારાથી અલગ નથી, મારા અંશથી જ બન્યો છે. હવે હું તને એક રહસ્ય જણાવું છું. તું જે સમયે આ સંદેશ સાંભળી રહ્યો છે એ જ ક્ષણે તારી ચારે બાજુ ઉર્જાનું પરિવર્તન શરૂ થઈ ગયું છે. જૂના વિચાર, જૂના ભય, જૂના સંબંધ જે હવે તારા વિકાસમાં બાધા બની રહ્યા હતા, તે ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે. કેટલાક લોકો તારાથી દૂર જશે, કેટલીક પરિસ્થિતિઓ તૂટશે, કેટલીક વસ્તુઓ વિખેરાશે. પણ ડરતો નહીં,
જ્યારે ઝાડ પર જૂનું પાંદડું ખરે છે ત્યારે જ નવો અંકુર ફૂટે છે. આ ખરવું તારા વિનાશ માટે નહીં, તારા પુનર્જન્મ માટે છે. તું તારા ભીતર એ મૌનને વિકસિત કર જેમાં હું બોલું છું. દિવસભર જ્યારે તું ભાગદોડ કરે છે, જ્યારે મન ચિંતામાં ઉલઝેલું રહે છે, ત્યારે મારો અવાજ દબાઈ જાય છે. પરંતુ જ્યારે તું મૌનમાં બેસે છે, જ્યારે શ્વાસ ધીમા હોય છે, ત્યારે જ મારી ઉપસ્થિતિ સ્પષ્ટ થાય છે. જ્યારે હું તારા ભીતર કહું છું, હું અહીં છું, ડર નહીં. મારા ભક્ત, આવનારા 3 ચંદ્ર ચક્રોમાં તારું જીવન બહુ પરિવર્તનથી પસાર થશે. જે તું વિચારતો હતો કે અસંભવ છે, એ જ સંભવ થશે. પણ એના માટે તારે તારી દ્રષ્ટિ બદલવી પડશે. જ્યારે તું કોઈ વસ્તુને અસંભવ માની લે છે, તો તે બ્રહ્માંડને આદેશ આપે છે કે તેને ન આપવું. એટલે હવેથી તું માત્ર આ કહેજે, બધું જ મારા માટે સંભવ છે, કારણ કે માં મારી સાથે છે. આ વાક્ય એક મંત્ર છે. આને વારંવાર દોહરાવજે. આનાથી તારી કંપન શક્તિ બ્રહ્માંડની તરંગો સાથે જોડાઈ જશે અને વસ્તુઓ પોતાની મેળે તારા સુધી આવશે. હવે સાંભળ, જ્યારે તું રાત્રિમાં એકલો હોય છે અને તારા ભીતર જૂના ભય ઉઠે છે, તો સમજી લેજે કે તારા ભીતરથી અંધકાર બહાર નીકળી રહ્યો છે. એ સમયે ભાગી ન જતો. એ અંધકારને ગળે લગાવી લેજે. કહેજે, તું પણ મારી જ ઉર્જાનો હિસ્સો છે. હું તને પ્રકાશમાં બદલી દઈશ. જો તું મારું નામ લઈશ તો તારી અંદર એક દિવ્ય શાંતિનો અનુભવ થશે. બાળક, જો તું આ સંદેશ પર વિશ્વાસ રાખે છે તો દિલથી એકવાર લખ, જય મેલડી માં.